જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 73 શ્રી ઉજ્જૈનના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 73 શ્રી ઉજ્જૈનના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરીથી આગળ વધી પૃથ્વી પરિક્રમા કરતા કરતા ઉજ્જૈન પધાર્યા. તે પહેલા આપ ઉજ્જૈનથી થોડે દૂર આવેલા ઓડછા રાજ્યની રાજધાનીમાં પધાર્યા હતા. ત્યાંના રાજા વીરભદ્રની સભામાં એક માયાવાદી પંડિત આવ્યો હતો. તે ઘટ સરસ્વતીના નામે વિખ્યાત હતો. તેણે મેલી મંત્ર વિદ્યાથી સરસ્વતીને સાધી હતી અને સરસ્વતીને પોતાની પાસેના ઘડામાં બંધ કરી રાખી હતી. સભામાં તે સરસ્વતી પાસે પોતાને મન ફાવતા જવાબો અપાવી વિજય મેળવતો હતો. શ્રી મહાપ્રભુજીએ જ્યારે આ વાત જાણી ત્યારે આપ શ્રી પણ રાજા વીરભદ્રની સભામાં પધાર્યા. ત્યાં આ ઘટ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થનો પ્રારંભ કર્યો. તે માયાવાદી પંડિતના વારંવાર પૂછવા છતાં સરસ્વતીએ તેની તરફેણમાં જવાબ ન આપતા કહ્યું, શ્રી વલ્ભાચાર્યજી કહે છે તે સાચું છે. તેથી ઘટ સરસ્વતી હારી ગયો. રાજા વીરભદ્રે શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક કર્યો અને તે આપ શ્રીનો સેવક થયો. આમ આપ શ્રીના જીવનકાળ દરમિયાન અહીં બીજી વખત આપ શ્રીનો કનકાભિષેક થયો છે. ત્યાંથી આપ શ્રી ઉજ્જૈન પધાર્યા. ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ આવેલો છે. મધ્યપ્રદેશમાં આવેલું ઉજ્જૈન મોટું શહેર છે. ત્યાં ટ્રેન દ્વારા અને બસ દ્વારા જઈ શકાય છે. શહેરથી 2 માઇલ દૂર ગોમતી કુંડ પાસે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. ઉજ્જૈન શહેર પ્રાચીન સમયમાં અવંતિકાપુરીના નામે જાણીતું હતું. અહીં શ્રી મહાકાળેશ્વર મહાદેવજી બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી અહીં પ્રગટ બિરાજે છે. બેઠકજીનું નવનિર્માણ કાર્ય સુંદર રીતે થયું છે. ત્યાં આપ શ્રીના 84 બેઠકજીઓના માનચિત્રો સુંદર રીતે સિદ્ધ થયા છે. સેવાનો પ્રકાર પણ સુંદર રીતે ચાલે છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે આપ શ્રીએ કૃષ્ણદાસ મેઘરને યાજ્ઞા કરી કે આ ગોમતી કુંડ પાસેનો પ્રદેશ સાંદીપની ઋષિનો છે. ભગવાન શ્રી કૃષ્ણ બલદેવે સુદામા સાથે અહીં જ વિદ્યાભ્યાસ કર્યો હતો, માટે આપણે પણ અહીં મુકામ કરીશું. આપ શ્રીએ જોયું તો કુંડની આજુબાજુ કોઈ વૃક્ષ નહોતું. તેથી કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે મહારાજ, નજીક જ્યાં વૃક્ષ હોય ત્યાં મુકામ કરીએ. આપ શ્રી મૌન રહ્યા અને ખુલ્લા આકાશ નીચે બિરાજ્યા. એટલામાં ક્યાંકથી એક પીપળાનું પાન ઉડતું ઉડતું આપ શ્રીની પાસે આવ્યું. આપ શ્રીએ પોતાની પાસે જમીનમાં તે પાન રોપી પોતાની ઝારીના જળથી તેને સિંચન કર્યું અને યાજ્ઞા કરી કે આપણે અહીં જ મુકામ કરીશું. બીજા દિવસે સવારે ઉઠીને જુએ છે તો ત્યાં પીપળાનું મોટું ઘટાદાર વૃક્ષ બની ગયું છે. આ જાણી સૌ આશ્ચર્યચકિત થયા અને સૌ સેવકોએ શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કર્યો. આપ શ્રીએ તે જ વૃક્ષની નીચે બિરાજી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. ત્યારે તે સાંભળવા માટે શ્રી મહાકાળેશ્વરજી દરરોજ આવતા હતા. આ શહેરમાં માયાવાદી પંડિતો ખૂબ મોટા પ્રમાણમાં હતા. તેમણે જ્યારે શ્રી મહાપ્રભુજીનો આવો ચમત્કાર જાણ્યો ત્યારે વિચાર કર્યો કે આપણે તેમની સાથે શાસ્ત્રાર્થમાં જીતી શકીશું નહીં, માટે ગામ છોડીને જતા રહીએ તો આબરૂ બચે. જ્યારે કોઈ માયાવાદી પંડિત શાસ્ત્રાર્થ માટે ન આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ મહાદેવજીને ફરિયાદ કરી. મહાદેવજીએ પોતાના બધા સેવકોને દર્શન આપીને યાજ્ઞા કરી કે તમે સૌ એકત્ર થઈને ડર્યા વિના શાસ્ત્રાર્થ કરવા જાઓ. બહારગામ ગયેલા બ્રાહ્મણો પાછા ફર્યા. સૌએ એકત્ર થઈને એવી યોજના કરી કે આપણે સૌ ત્યાં જઈએ અને દરેક જણે એકી સાથે જુદા જુદા પ્રશ્ન પૂછવા, જેથી તેઓ જવાબ આપી શકશે નહીં. આમ નિર્ણય કરીને સૌ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. આપ શ્રીએ સૌને આદર આપી બેસાડ્યા.
શાસ્ત્ર ચર્ચાનો પ્રારંભ થતાં જ બધા જ માયાવાદી પંડિતોએ એક સાથે જુદા જુદા પ્રશ્નો પૂછ્યા. ત્યારે આપ શ્રીએ પણ જેટલા પંડિતો હતા તેટલા મુખારવિંદ ધારણ કરી બધા પંડિતોની સાથે એકી વખતે અલગ અલગ ચર્ચા કરી સૌને એક ઘડીમાં નિરુત્તર કર્યા. આપશ્રીનું આવું અલૌકિક પ્રતાપ બળ જોઈ સૌ પંડિતો ઝંખવાઈને ચાલ્યા ગયા. આ જોઈને શ્રી મહાદેવજીએ કહ્યું કે આપે અનેક મુખ ધારણ કરીને શાસ્ત્ર ચર્ચા કરી તે ઠીક નથી. ત્યારે આપ શ્રીએ આજ્ઞા કરી કે તમારા બ્રાહ્મણોએ એક પછી એક પ્રશ્નો પૂછ્યા હોત તો હું તેમને જવાબ આપત, પરંતુ સૌએ સાથે પ્રશ્નો પૂછ્યા માટે મેં સૌને એકી સાથે જવાબ આપ્યા છે. આમાં અયોગ્ય શું છે? આપશ્રીનું આવું બીજું દિવ્ય ચરિત્ર અહીં પ્રગટ થતા આખા શહેરમાં આ પ્રસંગનો જય જયકાર થયો અને ઘણા દેવી જીવો આપશ્રીને શરણે આવ્યા. અહીંથી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કાશી પધાર્યા. આપણે અહીં શ્રી મહાપ્રભુજીને દંડવત કરી આગળ વધીશું. શ્રી ઉજ્જૈનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.